હેલો ગાઈસ, અમે આવી ગયા છે આપણું ફતેપુરમાં। તો ચાલીએ જોઈએ ફતેપુરની મસ્તી। ये लोग बोल रहे हैं यहाँ पे लड़की लेके सब आते हैं, लेकिन हम 3 ही जना है। वो भी एक 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 गाड़ी लेके पूरा रास्ता। फाइनली लगता है पहुंच गए। जो इनसे डैम पर नहीं जावा थे। ડેમ ક્યાં હતા? અમે આવી તો ગયા હતા ગમે તેમ કરીને, પણ અમને ખબર જ નહીં કે ડેમ ક્યાં છે। હા, એટલે એને ડેમ તો નહીં કહેવાય, હવે આપણને ખબર નહીં એને શું કહે। તમે કહેજો કોમેન્ટમાં એને શું કહેવાય। જોવા કેટલી મસ્ત જગ્યા છે। हम फतेहपुर आ चुके हैं, लेकिन इधर डैम नहीं मिल रहा। आपको कुछ कहना है? गाड़ी चलाते हुए थक गए। ફતેપુર અમારા ઘરથી મતલબ 60-70 કિલોમીટર હશે, ઘણું દૂર છે। क्या बोल रहे हैं? आपको क्या बोलना है? अरे बोलो रे कुछ। મિત્રો, ફતેપુર તો મસ્ત છે જ, પણ ફતેપુર જતા જતા જે રસ્તા આવે ને, આય હાય, આ જગ્યા છે ફતેપુર રસ્તે જતા મતલબ સાઈડમાં આવતું છે। અહીંયા અમે સુતા અહીંયા અમે બીજી જગ્યાએ આવી ગયા। આ જગ્યા પણ બહુ જ મસ્ત છે, તો અમે વિચારી લીધું ચાલો અહીંયા જ ખાઈ લઈએ। અમને કીધું હતું કે અહીંયા ફતેપુરમાં તમને ખાવાનું કંઈ જ મળશે નહીં, એટલે અમે બહારથી જ બધું લઈ આવ્યા હતા, એટલે અહીંયા બેસીને અમે ખાઈએ। ફતેપુર આવીને મડીમાં બેસી ગયા। મડીમાં મેં તો ઉડી ચલાવવા લાગ્યો। કાકાને પછાડી મોકલી દીધા। કાકાને કહી દીધું હવે તો મેં ચલાવવાનો, પણ મને ચલાવતા જ નથી આવડતું। મેં તો ગોળ ગોળ ફેરવ્યા કરતો હતો। મતલબ આ સીન જુઓ તમે, તારી પછાડી છોકરી હોવી જોઈએ, નહીં મતલબ છોકરી અગાડી હોવી જોઈએ, છોકરીને મેં શીખવાડતો હોવું જોઈએ। આવા સીન જુઓ તમને। ચાલ જોવું એમ કહીને કંઈ બોલે જ નહીં, અમને એમ કે કંઈ બોલશે। આનું નામ છે પરિમલ, અને આ વચ્ચે છે એનું નામ દિવ્યાંગ, એટલે આનું નામ પરિયો અને પેલાનું નામ જોલી। મારું નામ જાણીને તમે કંઈ ઉખાડી નથી લેવાના, મેં પણ કંઈ ઉખાડી નથી લેવાનો, એટલે જવા દો। મેં જીદ કરીને આ હોડી લેવડાવી હતી, મતલબ આ હોડીમાં જ જશું કે જેના ઉપર છાપરું નહીં હોય, મજા આવે। હા, કે જૂના જમાના ટાઈપ। આ છે ડેમ, અને અમે ડેમ કહે છે। મને તો પાણી જોઈને એમ જ થતું હતું કે ક્યારે કૂદી જાઉં અને ક્યારે ના આવું। અરે થોડું છોકરી જેવું તો કરવું જ પડે। આ જો મારા નાટક છોકરી જેવા। આ છે બ્રિજના ઉપર કઈ મોટા મોટા પાઇપ ગયેલા છે। આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ કોઈ નવા બ્લોગમાં નવી ભાષા સાથે। क्या तुम्हारे बिना है? तुम्हारे बिना क्या?